કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 8/1/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ મિત્રો, હવે જય જય શ્રી સાઈ બાબાનો દિવસ આજે મિત્રો. ગુરુવારનો દિવસ એટલે સાઈ બાબાને યાદ કરવાનો દિવસ. અને આપણે બજારમાં કંઈક એવું ચાલી રહ્યું છે મિત્રો, ઉપર જાય છે, ઉપર ટકતું નથી. બજાર 326 અંક એક વખતે બંધ આપી આવ્યું, 26,326, પણ સાલું ટકવાનું નામ નથી લેતું. તો આનું કારણ શું? તો આનું કારણ આપણે હવે પકડ્યું છે કે કયા એના ટાંટિયાને નીચે ખેંચે છે, ખરું ને મિત્રો? તો એની ઉપર આપણે ચર્ચા કરવાની છે કે બજાર છેલ્લા 3 દિવસથી બજારને 3 ટ્રેડિંગ સેશનથી 2-3 ટ્રેડિંગ સેશનથી નીચે ખેંચવાની પ્રયત્ન કરી રહ્યા છે. એવા કયા 3 સ્ટોક્સ છે કે જે બજારને સપોર્ટની જગ્યાએ નીચે પાડી રહ્યા છે? તો એક સપોર્ટ કરવાવાળા સેક્ટર્સ ઉપર પણ ધ્યાન રાખીશું કે કયા 2 સેક્ટર્સ આપણને સપોર્ટ અત્યારે હાલ કરી રહ્યા છે, અને કયા જે 3 સ્ટોક્સ છે એ બજારને નીચે પાડી રહ્યા છે, આના ઉપર પણ આપણે ફોકસ કરીશું. પણ એ પહેલાં જોઈ લઈએ કે મિત્રો એટલે કે બુધવારે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું, એના ઉપર ફટાફટ નજર નાખી લઈએ. તો એફઆઈઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીશું. એ પહેલાં નિફ્ટી 37.95 અંકના ઘટાડા સાથે 26,140 અંક બંધ જોવા મળી. 26,200 કુદાવા માટે કોશિશ કરતા નથી આ લોકો, થાકી ગયા છે હવે, અને 26,140 અંક બંધ જોવા મળી. અને સેન્સેક્સ પણ મિત્રો 102 અંકના ઘટાડા સાથે 84,961 અંક બંધ જોવા મળ્યો. હવે આ તો નોમિનલ ગિરાવટ કહેવાય, નેગોશિયેબલ કહી શકાય, પણ ટ્રેન્ડ કઈ તરફ છે એ ખાસ જોવાનું મિત્રો રહેતું હોય છે. હવે એફઆઈઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ મિત્રો 1,527 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ 2,889 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, ખરું ને? હવે આ વાત થઈ ગઈ એફઆઈઆઈ ડીઆઈઆઈની. હવે વાત કરીએ વધનારા શેરો ઘટનારા શેરો. તો વધનારા શેરોમાં મિત્રો જોઈએ તો ટાટા એલેક્સી પહેલા નંબરે હતો. આઈટી સેક્ટરમાં કાલે ધુઆધાર તેજી ચાલતી હતી. એમાં ટાટા એલેક્સી 9.5% તેજી સાથે કામકાજ કરતો જોવા મળ્યો. એલિકોન એન્જિનિયરિંગ 8% તેજી સાથે કામકાજ કરતા હતા. સારેગામા ઇન્ડિયા 6.8%. આપણે કાલે જ વાત કરી કે મીડિયા સેક્ટરનો બહુ જ જૂનો સ્ટોક કહી શકાય એવો સારેગામા ઇન્ડસ્ટ્રીઝ 6.8%ની તેજી. સોનાટા સોફ્ટવેર એમાં પણ 6%ની તેજી હતી. કેપીઆઈટી ટેકનોલોજી 6%ની તેજી, ટાટા ટેકનોલોજી 6%ની તેજી. આ બધા ટેકનોલોજી સ્ટોક્સ ગઈકાલે તેજીમાં ધુઆધાર તેજીમાં ચાલતા હતા. હવે વાત કરીએ બિરલા સોફ્ટવેર, એ પણ મિડ કેપ આઈટી કંપની કહી શકાય, 5.3%ની તેજી. અને એમ્બેસી ડેવલપમેન્ટ 5%ની તેજી. હવે વાત કરીએ ઘટનારા શેરો. તો ઘટનારા શેરોમાં કોણ નીચે પાડતું હતું? તો પાછું સિપ્લાએ પાછી 4.1%ની મંદી કરી, ખરું મિત્રો? 4.1%ની સિપ્લાય મંદી કરી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સે 3.8%ની મંદી કરી. એલાઇડ બ્લેન્ડર એન્ડ ડિસ્ટ્રીલ 3.5%ની મંદી. પછી સન ટીવીમાં મિત્રો 3.4%ની મંદી જોવા મળી. પછી એચઈજીમાં તમે જુઓ 3%ની મંદી જોવા મળી, અને ઓલા ઇલેક્ટ્રિકલમાં પણ 2.9%ની મંદી જોવા મળી. આ વાત થઈ ગઈ તેજી મંદીવાળા સ્ટોક્સની, ખરું ને મિત્રો ગઈકાલે. હવે આપણે આજની વાત કરીએ કે કયા 3 સ્ટોક્સ જે બજારને નીચે ખેંચી રહ્યા છે. તો પહેલા નંબરનો સ્ટોક્સ મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. જેવી એણે 4.5%ની મંદી કરી, એના આગલા દિવસે પણ થોડી મંદી કરી, અને કાલે પણ એ એટલો બધો પ્લસ પણ માઇનસ પણ જોવા ના મળ્યો, પણ એ ટ્રેન્ડને નીચે તરફ ખેંચતો જોવા મળ્યો, બરાબર ને? એટલે એક તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે બજારનો હાથી કહી શકાય, એણે બજારને નીચે ખેંચવાની કોશિશ કરી, ખરું ને મિત્રો? બીજા નંબરનો સ્ટોક્સ તમે બધા જાણો છો,
HDFC બેંક છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી એ પણ બજારને નીચે ખેંચવાની કોશિશ કરી રહ્યો છે. આ બધા 15 લાખ કરોડનું માર્કેટ કેપ છે. પેલાનું 21 લાખ કરોડનું માર્કેટ કેપ છે. 20 થી 21 લાખ, 35 લાખ કરોડનું માર્કેટ કેપ તો આ બંનેનું જ છે. નાનો બચ્ચો તો આખો બધો ભેગો કરો તો આટલું ના થાય, ખરું ને. પછી આઈટીસી પણ મિત્રો 2-3 દિવસથી તો ડામાડોળ જ હતો. હવે કાલે થોડો ફ્લેટિશ જોવા મળ્યો, પણ બજારને ટ્રેન્ડને નેગેટિવ કરવામાં આ લોકોનો સિંહ ફાળો છે. બજારને ટ્રેન્ડને નેગેટિવ કરવામાં આ લોકોનો સિંહ ફાળો કહી શકાય, ખરું ને મિત્રો. તો આ બંને 3 સ્ટોક્સમાં તો મંદી ચાલતી હતી જ, પરંતુ કાલે પાછો સિપ્લા પણ આવ્યો મંદીમાં. એણે 4% મંદી કરી બેસી ગયો ફાર્મા સેક્ટરમાં, એટલે એ પણ ફાર્મા સેક્ટરનો હાથી કહી શકાય. તો એમાં પણ મંદી જોવા મળતી હતી. હવે વાત કરીએ આજે કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખી શકાય. એ પહેલા જોઈ લઈએ કે કાલે કોને બચાવે આપણને. કાલે તો આ બધા ખેંચતા હતા નેચર ટાંટિયા, પણ કોણે આપણને બચાવી લીધા, વધારે તૂટતું અટકાવ્યું બજારનું? તો આઈટી સેક્ટરે બચાવવાની કોશિશ કરી. કેમ? તો જુઓ, અમેરિકાની અંદર ડોલર પ્લસ થઈ રહ્યો છે, ડોલર મજબૂત થઈ રહ્યો છે અમેરિકાનો. તો આ આઈટી સેક્ટરને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફાયદો છે મિત્રો, ખરું ને. આઈટી સેક્ટરને આની અંદર જોરદાર ફાયદો છે, કારણ કે જેમ ડોલર ઊંચો તેમ એમની રેવન્યુમાં વધારો થાય. રેવન્યુ વધે અને ડોલરમાં પૈસા આવે એટલે અહીંયા એમને તો કોસ્ટિંગ ઓટોમેટિકલી 2-3 રૂપિયા વધી ગયા એક ક્વાર્ટરમાં, એટલે 2-3% નો તો એ સીધો પ્લસ જમ્પ જોવા મળશે મિત્રો. એટલે આઈટી સેક્ટર માટે આઉટલુક પોઝિટિવ કહી શકાય મિત્રો. અને બીજું કે આઈટી સેક્ટર ગઈકાલે 2%ની આસપાસ આખું આઈટી સેક્ટર દોડતું જોવા મળ્યું, ખરું ને. એમાં મિડ જુઓ, સ્મોલ જુઓ, પછી એલિફન્ટ જુઓ, બધા આઈટી સેક્ટર દોડતા હતા. અને એના લીધે જ પેલા 3ના જે નીચે પડવું હતું, પણ એ લોકોને પડવા ના દીધા કે ભાઈ અમે અહીંયાથી બેલેન્સ કરી લઈશું રાજવામાં, ખરું ને મિત્રો. એટલે આવી પદ્ધતિ જોવા મળી રહી છે. હવે આજે કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખી શકાય એના ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. તો ઇન્ફોસિસ આજે પણ ધ્યાન રાખજો. કેમ કે એણે કોગ્નિશન જોડે એઆઈનું કોલોબરેશન કરેલું છે. એટલે હવે એઆઈ ટેકનોલોજી ડેવલપ કરશે તો જ આ લોકો આઈટી સેક્ટર ટકી રહેશે. બજારની સાથે ચાલવું પડશે આ લોકોએ. એવું નહીં કે ચલો ભાઈ આપણે ખાલી પેલું બેંકોમાં જે આપ્યું છે હેડ્યા જાય, એવું બધું નહીં. હવે જે નવી ટેકનોલોજી આવી છે એ પ્રમાણે ડેવલપ થવું પડશે એ લોકોએ. એટલે એઆઈનું કોલોબરેશન કર્યું છે, એટલે ઇન્ફોસિસ આજે ફોકસમાં રહી શકે છે. પછી ટાટા સ્ટીલ પણ આજે ફોકસમાં રહેશે, કારણ કે એને Q3 અપડેટ આપેલું છે. એમાં પ્રોડક્શન એનું 11.5%નું પ્રોડક્શનનું વધારો જોવા મળી રહ્યો છે. સારું એવું પ્રોડક્શન ખેંચ્યું છે, કારણ કે માલ ખપત થઈ હોય ને તો જ પ્રોડક્શન કરે કંપનીઓ. કોઈ ગોડા ના હોય તે પ્રોડક્શન કરે. હા, મેં માલ હેડતો હોય બજારમાં ખપતો હોય તો જ કરે ને ભાઈ. પ્રોડક્શન કોણ કરે? હવે તમે તમારી નાની ફેક્ટરી હોય, હવે તમે પ્રોડક્શન કરો, પણ સામે માલ ના જતો હોય તો પ્રોડક્શન વધારો ના વધારો. એમ કહી દો ભાઈ આ મહિને જપો, થોડા માલ બનાવવાનું થોડું માપનું રાખો, આગળ હેડતો નહીં, માલ જતો નથી, એટલે એ પ્રમાણે તમે કરો, બરાબર ને. એન્જલ વન ઉપર પણ આજે ધ્યાન રાખજો. એમાં પણ હલચલ જોવા મળશે, કેમ કે હવે 15 તારીખે બોર્ડ મીટિંગ છે. કદાચ સ્ટોક સ્પ્લિટની બાબતમાં ડિસિઝન લેવાનું છે, ખરું ને, એન્જલ વન માટે. તો એન્જલ વન ઉપર ધ્યાન રાખજો. એનએલસી ઇન્ડિયા ઉપર ધ્યાન રાખજો. એનએલસી ઇન્ડિયા પણ આજે હલચલમાં રહી શકે છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ ઉપર પણ ધ્યાન રાખજો. આજે એનો લોકિંગ પીરિયડ પૂરો થાય છે. જે આઈપીઓ આવ્યા પછી જે એનો લોકિંગ પીરિયડ હોય છે અમુક ગાળાનો, એ ગાળા દરમિયાન અમુક જે એચએનઆઈ છે,
પછી QIB, આ બધા જે લોકો છે એ લોકોનું અમુક લોકિંગ પીરિયડ હોય છે. એ લોકિંગ પીરિયડ આજે ખુલશે એટલે આજે એમાં હલચલ જોવા મળી શકે છે મિત્રો. આ વાત થઈ ગઈ. હવે મિત્રો બજારની અંદર મેં તમને પહેલા પણ કહેલું છે, એક ભાઈએ સબસ્ક્રાઈબરે પણ પૂછ્યું હતું કે સર મારી જોડે આ સ્ટોક છે, આમાં પ્રોફિટ થઈ રહ્યો છે. મેં કહ્યું હતું એમને કે ભાઈ 50% પ્રોફિટ બુક કરીને પડીકું બાંધીને ઘેર લઈ જાઓ અને 50% તમારા સ્ટોક્સને હોલ્ડ કરજો. તમે બધું જ હોલ્ડ કરીને બેસી ના રહેતા, કારણ કે બજાર અપ એન્ડ ડાઉન થતું હોય છે. હવે તમને ક્યારેક નીચે મળે તો તમને લેવા પણ થાય, તો તમે વેચેલું હશે તો તમને નીચે લેવા મળશે. બાકી તમે એમને એમ પકડીને બેઠેલા હશો, આ 50% ડિલિવરીને તમે લોંગ જર્ની માટે હોલ્ડ કરી રાખો, એને પછી હલાવવાની જરૂર નથી. તમે સ્ટ્રેટેજિકલ કામ કરશો, ઓટોમેટિકલી તમારા પોર્ટફોલિયોની અંદર પણ પ્લસ જોવા મળશે અને જે તમારું ખાતા જે છે પોર્ટફોલિયોને લગતું ખાતું એમાં પણ પ્રોફિટ જોવા મળશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.